મમ્મી વળગ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. આજ તો ગોદરું કર્યું ચાલુ બનાવવાનું ઘણા દિવસે. સોનલ આવી દે. સોનલ ગુડ મોર્નિંગ. લે આ છોકરો નાસ્તો ચાલો નાસ્તો. ઘણા બેરી ખાણા છે હવારમાં ઘેર જવાનું ચમ આનું તો રજા નહીં. આનું તો શોરૂમમાં આવી ગયો છું ગાડી સાઈઝ મૂકવા માટે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગાઈઝ બ્લોગ ચાલુ કર્યો છે 9 વાગ્યા મોડું થયું છે. વિડીયો મૂકી દીધો હો. બધા મમ્મી વળગ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ. આજ તો ગોદરું કર્યું ચાલુ બનાવવાનું ઘણા દિવસે. સોનલ આવી દે. સોનલ ગુડ મોર્નિંગ. ભાત વઘાર્યા તો જો ધનસુ તો કઈ ઘઉં પડે છે અને ગોદરું બનાવવાનું ચાલુ કર્યું છે મમ્મીએ તો. ચલો હું તો નીચે જવું ને ચા પાણી કરી દઉં, દેવબત્તી કરી દઉં. ધનસુ ધનસુ ગુડ મોર્નિંગ. ધનસુ ગુડ મોર્નિંગ. તો કઈ હું તો દિયાવતી કરી દઉં ભગવાનને. હવનું બોલું કરજો ભગવાન. દીવાબત્તી કરી દીધી ને હું ચા કાઢી છે. ચા નાસ્તો ચા તો થોડી જ પીવી છે. નાસ્તો બાસ્તો કરી નીકળી નોકરી જવા માટે. હજી તો ખાસો અડધો પોણો કલાક તો બાકી છે પણ થોડું કામ છે તે નીકળીએ. ને જો કંકુત્રીનો ઢગલો 1 2 3 4 અંદર તો બીજી પડી છે. કંકુત્રીઓ સાફ કરો ગઈ. તો ગાઈઝ આટલો સોયલો હતો. કંઈ એક્ટિવા મૂકી છે, ગાડી તો તપી રહી છે. અને આયા ઘરે હવે જમવા માટે નોકરીથી. મજાની ઠંડી છાશ લાવી. અમે લુગડા ઉડી ગયો ખાધું બળી ગયો લુગડો લઈ લે બધો તાપનો. જો હવા ના આવ્યો લ્યા હવા ના આવ્યો. તો ભાઈ તો જમવા બે ગયો ધનસુન થોડો બે જણો. હા ઠંડી થઈ જાય તો ચલો કઈ ગવાર ફલી સગા જો દાદીને બધા જમવા બેઠો અને હું હોય કાઢ્યો કે તાર ખાવા નહીં અમે છે એક બાર જતી લાગે તો ચલો ખાઈ લઈએ. તો ગાઈઝ હું તો જમી રહ્યો અને હું તો ધનસો પતંગ ઉડાડી રહ્યો છે. સાથી લાવ્યો લ્યા વાસણ ધોવા છો સાથી લાવ્યો લે આપણા ચગાવીએ ચગાવો તાર તને આવડો ચપ્પલ પહેર કર નેચર બળાતું નહીં. હે ગરમી લાગતું નેચર ચપ્પલ પહેર. હું તો જઉં છું બજારમાં પપ્પાને ટિફિન આપવા માટે. અંકિત આવો ને ખાધું મમ્મી ખાધું. ચલો ગાઈસ નીકળ્યું ટિફિન લઈને. અંકિત બી આવે છે. તો ગાઈસ હું તો નોકરીથી છૂટીને આવી ગયો તો સીધો નાસ્તો લેવા માટે. અમારા ભોણાભાઈને નાસ્તો કરવો હતો તે નાસ્તો થઈ ગયો. તો ગાઈસ હું તો નોકરીથી ઘરે આવી ગયો. આજે તો તાપે રાડ પડાવી દીધી હું. લે આ છોકરો નાસ્તો ચાલો નાસ્તો. દાબેલી તો કઈ નાસ્તો લાવ્યા છીએ દાબેલી. હેડો બીજું ભાઈ જા નીચે ભાઈ જા હાલ દે એક ડીશમાં મૂકી દે એટલે પારા આખે ખાઈ શકે. અડધો કરે નહીં ખાઈ દાબેલી નહીં ગમતી. હેડો ખાઈ લે હેડો. ભાઈ અમે તો દાબેલી ખા બેસી ગયા. અહીંયા પોણા ભાઈ બી બેસી ગયા. ત્યાં ચટણી નહીં લેવી મિત્ર એ ધનસુ ચટણી નહીં લેવી બે હેરો હો ચટણી નહીં લેવી ચટણી. તો ગાઈસ હું તો નાસ્તો કરી રહ્યો ને છોકરો તો રમી રહ્યો છે ભાઈ. તો ગાઈસ હું તો દુકાન પર આવી ગયો ને હજુ સાફ સફાઈ કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું. માણસો તો જોઈ રહ્યા છે પાછળ. દાદી પપ્પા જશે શાકભાજી લેવા માટે. તો આવો એટલે નીકળીએ. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા ને મમ્મી તો બધું શાકભાજી પાથરીને બેઠી. હે
કોબી જો કોબી નહીં ટેકડા પુલાવ ને બધું આવી ફોન કેળા હેલો ખાવા નહીં ખાધું કેમ આવું થયું આજ મોડું મોડું તો બધું જમવા લઈ દીધું સોનાલ તો બેસી પહેલાં પપ્પા આવી ગયા ચલો થોડું ઘણું ખાઈ લઈએ માપનું ખાવ સાત તો ભૂખ નહીં જાણ છું તું ખા ભૂખ લાગી હા બે જવા તો કદાચ આજ તો બનાવીશું વઘારેલી ખીચડી ને શાક બનાવીશું આપણે તો ખાલી ખીચડી ખાઈએ દાબેલી ખાધી હતી ખાઈ લે તો કઈ મમ્મીને તો બધો ખાઈ રહ્યો સર તો કઈ વાગ્યા છે 11 ને નીચે તો બધા હોઈ જશે હું એક ઓનલાઈન ઉપરથી નીચે આવ્યો કપડાં બદલવા ગરમી લાગતી હતી તો ધાબા પર તો ચલો કઈ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા ને મમ્મી તો ચા ગરમ કરી દઈશ મમ્મી ગુડ મોર્નિંગ હું મૂકીશ ચણા બનાવતા નહીં હમણાં આપણે થઈ રહ્યા ઓહો જેટલા બધા લાયા હતા ને છો દાળ બનાવી દીધી હતી ને તો ચણા આખા ના રખાય નાખવા થાય એટલે આખા ચણા ના રખાય રોજ દૂધી થોડા ખાવા નહીં આપણું દૂધી શાકમાં હવે તો ચા ગરમ થઈ રહી છે બીજું દાળનું બનાવું તો મસ્ત મોદિયાબત્તી કરી દઉં ચલો ઘણા બેરી ખાવાના છે સવારમાં સર ગુડ મોર્નિંગ તો મારો તૈયાર થઈ ગયા જવાનું ચમ આનો તો રજા નહીં આનો તો હાઈસ્કૂલમાં નહીં આની હાઈસ્કૂલમાં રજા નહીં ચલો કઈ ચા પી દઈએ શું લેવું કઈ શું લેવું તને શું નાવડી લઈ જજા આને અંદર હળગાવાનું ચાલ્યું હા તો શું લેવું હે શું નાવડી હળગાવી તો જોયું અંદર વાનું હળગાવાનું જોયું અંદર નતું જોયું ચાર્જિંગ મૂકી દે તૂટી જશે હે સોનલ તા હું તો જઉં છું નોકરી આવજો તા ગાડી સર્વિસ મૂકવા તો ગાઈસ હું તો જઉં છું સોનલબેન એમને મૂકવા માટે ઘનશ્યામ ચલો પાછું ગાડી મૂકવાની છે સર્વિસમાં 5,500 ઉપર થઈ ગઈ 6,000 થવા ગઈ ગાડી સર્વિસમાં મૂકતા આવીએ ને ઘનશ્યામ સોનલના 2 જણાને મૂકતા આવીએ ભાઈ બોલ આવો અંકિત મમ્મી અંકિત આવો નકર મૂકી જવું 14 હા હે સોનલ આવજો તાન હા ધનસુ બાય બાય ભણાનો પૈસા આપી દઈએ નહીં છૂટા નહીં માં તો ચાલો કઈ હું તો નીકળું નોકરી જવા માટે નોકરી એટલે ગાડી સર્વિસમાં મૂકવાની સર્વિસમાં મૂકીને પછી જઈશું નોકરી હું તો શોરૂમમાં આવી ગયો છું ગાડી સર્વિસમાં મૂકવા માટે ભાઈ આવો જોબ કાર્ડ બનાવો એટલે પછી નીકળીએ તો કાંઈ ગાડી તો સર્વિસમાં આપી દીધી ચલો અંદર બેસીએ ઘડીક આપણા મિત્ર જોડે શું છે અંકિતભાઈ મજામાં જય માતાજી બાય હા તો તમને લઈ લઈએ બ્લોગ શાંતિ ને તો કાંઈ ગાડી તો સર્વિસમાં મૂકી દીધી ને હવે જઉં છું હું નોકરી આપણું શું કહેવાય ઇન્સ્યોરન્સ ને બધું જોડે રાખ્યું અને ફાઈની ચાવી લીધી છે એક્ટિવાની તો નીકળીએ સીધા નોકરી ભેગા થઈ જઈએ તો કાંઈ હું તો ઘરે આવી ગયો જમવા માટે શું કર્યું મમ્મી ખાવાનું ખાઈ લો ચલો ચલો ખાઈ લઈએ તો દાદી તો ખાવી ગયા ભાઈ મિત્ર આવ્યો મજા એનું વેકેશન નહીં પડ્યું હજી વેકેશન નહીં પડ્યું નથી ખાઈ લેતા કેટલા વાગ્યા હતી શી ખબર ઘડિયાળ બંધ થઈ ગઈ તો ચાલો કાંઈ જમવા બેસી જઈએ તો દૂધીનું શાક બનાવ્યું છે દૂધી બટાકા ગોળ દહીં બધું ભેગું કરી ખાઈ લઈએ તા નહીં કોઈ તો કાંઈ હું તો જમી રહ્યો ને મમ્મી તો ઘઉં લઈને બેઠી છે ચલો જઈએ નોકરી ના નહીં મળતી
તો ગાઈઝ હું તો ગાડી લેવા આવ્યો તો શોરૂમમાં, ગાડી લઈ લીધી ને હવે નીકળીએ છીએ. મસ્ત ચકાચક કરાવી દીધી ગાડી. ચાલો હવે સીધા ઘરે જઈને મળીએ. 6 વાગ્યા ને હું તો ઘરે આવી ગયો નોકરીથી. તો લાવે છે ચોકોબાર ખાવા. અમે બધા ચોકોબાર ખાઈશું. ગાડી આવી ગઈ આપણી, સર્વિસ થઈ મસ્ત ચકાચક થઈ. ચોકોબાર શું કરી ચા પીધી એટલું સ્કૂલ જઈને આવ્યો તું? હે સ્કૂલ જઈને આવ્યો તું? કઈ સ્કૂલમાં ગયો તો? લંડન કિડ્સમાં? એટલે જ તું શાંતિ નથી તારા મોય. તો ગાઈઝ મિત્રો તો ચોકોબાર ખાય છે અને અહીંયા હું બી ખાઉં છું ચોકોબાર. ગરમ થઈ ગઈ કે ગરમ થઈ ગઈ ને? તો ગાઈઝ મીધું તો ભાઈ બધું ચોકોબાર ખાઈને હોમવર્ક કરવા બેઠા છે. હવે બધી હોમવર્ક કરાવવા એના જોડી અને હું તો શું પર મગડી બે હું અમે એક વધી વાનું એટલું તૂટી ગયું આટલું એમ વધીના કેટલા ગાડી મૂકીને પણ ઢોકે દોડ ને તો સર્વિસ કરીને આવ્યા હતા. હા ઢોકીને મેળ દે હવે અઠવાડિયા દી જવાનું નહીં આપણે. ચો ચો જવાનું પ્રતિષ્ઠા જોઈશું મેળ આવે તો ચલો કહીશ હું તો જવું ઉપર. સામે તો વધી આવો એવું કર્યું છે અંધારું ઘોટ આમ આકાશમાં આમાં ફોનમાં દેખાતું નહીં પણ ભૂખરું કરી નાખ્યું. માટી આવી બધી માટી બારી બારણા વાંખી દીધા. ગાડી ઢોકવી હતી પણ લાગતું નહીં યાર ઢોકણ મેળવતી માટી થવા ભાઈ વાંખી દઉં ધૂળ અંદર આવશે. માટી થયું માથું. તો મમ્મી એમને કારેલો બનાવ્યો છો કાપી નાખ્યો. સમારે કારેલો અરે જો લાલ પીળા ધોળા કાળા ધોળા લાલ પીળા કાળા ધોળા. તો ચલો ગાઈસ દીવાબત્તી કરી દઈએ. તો કાકાની તારીખ છે 28/4 સન તારીખ એમ નહીં દીવાબત્તી કરીએ બસ પછી હાર લાઈન ચડાવીશું. તો ગાઈસ અહીં તો દીવાબત્તી કરી દીધી. હવે કાકાની કરી દઈએ. તો ગાઈસ અહીંયા બી દીવો કરી નાખ્યો. અહીંયા અમારા કાકાનો દીવો કરીએ છીએ. અહીંયા રોજ અહીંયા જ કરીએ છીએ. આજે હવે હમણાં હાર લઈ બસ ચડાવીશું. આજે કાકાને અમારા 5 વર્ષ થયા એક્સપાયર થઈ. હમણાં તે લઈને હાર ચડાવી દઈશું. હવે શું કરો? બીજો કાઢવાનું પાકો લાલ થઈ ગયો ને બહુ પડી રહ્યો તો હું दूध लावानु हाबू हाँ तो चलो गाइस हम जा रहे हैं बाजार अपन जोड़े ताप तो हजी ओसो थो नहीं आज तो गाड़ी मस्त चमकी थी चकाचक चकाचक तो चलो गाइस जाऊँ दुकान बाजार में सीधो आज तो चीरे लावानी मम्मी हाँ हाड़ो तो कहीं तो चालीने जवानुं छे कारण के एक्टिवा की जोड़े है हूँ गाड़ी लईने जतो एटले दुकान बुकान बंद करावी दीधी जईए छीए घरे अपन बे अगरबत्ती घेर ले जानी ले मूकजो अंदर लियो तो चलो कैसे चले तो गाइस मैं तो घरे आई गया बाजार थी मम्मी तो वहाँ गई नहीं खा दे दो पापा देखो हेलो खा भी होड़ो तू क्या बजा रहा है बेंजो बजा रहा है बेंजो ये बेंजा तो वैसे तो બધું જમવાનું લાવી દઈ છે મમ્મી હું તો બેહું ખાવા ધો તો વઘારેલી ખીચડી બનાવી है એટલે ખીચડી બનાવીને પાછી વઘારી છે ને કારેલો બાજુ રોટલી મમ્મી
દૂધ લાવજે. ખાધું નહીં ખાધું ખાઈ લે હળો. ના દહીં નહીં ખાવું માં તો કઈ મમ્મી ખાવા બે જઈ પપ્પા ખાવા બે જાય હોય તો મારે તો ચાલો અડધો પતી ગયું. અમે બધા જમી રહ્યા ને મમ્મી બધું પાસમાં હરખા કરી દઈએ. હવે અંકિત જમવા બેઠો બેઠા ચલો કપડાં બપડો બદલીએ ને જઈએ ઉપર રૂમમાં ઊંઘવા પટા મારી પાછું ઊંઘીશું.